એકેય જાતનો ચરમો નથી લીલો કે નથી સૂકો, એકેય ચરમો નથી. બેસ્ટ વેરાયટી છે. બાકી બાજુના ખેતરમાં છે ત્યાં બે બાજુ ચરમા છે, આમાં હજી કોઈ ચરમો નથી. નમસ્કાર ખેડૂત મિત્રો, આદિત્ય એગ્રો ટ્રસ્ટ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે. આજે આપણે જે જગ્યાએ ઊભા છે ગોદાવરી ગામમાં જ છે અને નર્મદે સીડ્સનું નર્મદે 4 વેરાયટી છે જીરાની, અને ખેડૂત મિત્રો બધા જોવા આવ્યા છે અને વેરાયટી એકદમ બહુ મસ્ત છે. તો આપણે પહેલાં એમને પૂછશું અને પછી આ વેરાયટી વિશે વધારે વાત કરશું. પણ આપણે પહેલાં ખેડૂતના મોઢે સાંભળી લઈએ કે આ વેરાયટી કેવી, કેમ કે બધા જોવા આવ્યા છે તો વધારે એમને ખબર પડે. અને અમારા ગામની અંદર જ તે દશરથસિંહ કરીને છે, એમને પણ એગ્રો છે અને એ ખાસ જોવા આવ્યા હતા અને એમને મને પહેલાં પણ કીધું હતું કે ભાઈ રવિનું જીરું બહુ સારું. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે અહીંયા જઈએ એક વિડીયો ઉતારવી. તો આપણે પહેલાં દશરથભાઈને જ પૂછશું કે દશરથભાઈ તમને જીરું કેવું લાગ્યું. પછી આ જેટલા ખેડૂતો આંટો મારવા આવ્યા એ બધાને થોડી વાત આપણે કરશું, જેથી કરીને વિડીયો લાંબો ન થાય. પણ થોડી વાત કરીને આપણે બધાના રિવ્યૂ લઈશું કે આ જીરું કેવું લાગ્યું, આ જમીન કેવી છે અને આ અત્યારે ગામમાં પોઝિશન શું છે જીરાની, કે બીજા બધા જે જીરા છે એની શું પોઝિશન, એ પ્રમાણે આપણે આખી વાત કરશું. તો સૌથી પહેલાં આપણે જીરા માટે દશરથભાઈને પૂછવી. દશરથભાઈ, તમને કેવું લાગ્યું જીરું? અત્યારે જીરામાં ચરમાનું જાજુ છે અને ખેતરનું નામ પણ ખારીવાડી છે. ખારીવાડી પ્રમાણે આખા ખેતરમાં જીરું સારું છે. પહેલા તો બિયારણ નર્મદે સીડ્સનું નર્મદે 4 બિયારણની ક્વોલિટી પણ બેસ્ટ છે અને ચરમાનું બહુ મોટો એટેક છે, પણ કોઈ પ્રકારનો આંખ જીરામાં એકેય જાતનો ચરમો નથી લીલો કે નથી સૂકો, એકેય ચરમો નથી. બેસ્ટ વેરાયટી છે. બાકી બાજુના ખેતરમાં છે ત્યાં બે બાજુ ચરમા છે, આમાં હજી કોઈ ચરમો નથી. એટલે વેરાયટી બહુ સારી ને? વેરાયટી બહુ સારી છે. બરોબર, તમને વિડીયોમાં દેખાડશું હમણાં છેલ્લે. ઓકે. જો દશરથભાઈએ બહુ સારી વાત કરી, કેમ કે એમને બધે આંટો મારતા હોય, એમના ખુદના ખેતરમાં એમને લગભગ જીરું છે, છતાં અહીંયા આંટો મારે એમને પણ ગયું છે અને એમને અહીંયા ગમ્યું. એટલે મતલબ વેરાયટી બહુ સારી છે, રોગ પ્રતિકારક શક્તિ સારી છે. કે ફૂગ લાગવાનો જે પ્રશ્ન બીજા બધા જીરાઓમાં છે, માની લો કે ખેડૂતો દર વર્ષે શું કરતા હોય, ઘરનું જીરું વાવતા હોય, તો એ ઘરનું જીરું વાવતા હોય એ પ્રમાણે ગણતરી મારો તો આ વેરાયટીનું જીરું બહુ એકદમ સારું છે. આપણે વારાફરતી બધાને પૂછવી. તો ચાલુ કરવી અહીંયાથી. તો તમને કેવું લાગ્યું પટેલ જીરું? બહુ સારું. બહુ સારું છે. આખા ખેતરમાં આંટો માર્યો? આખા ખેતરમાં. અહીંયા જ સારું છે કે આખા ખેતરમાં? એક વખત દેખાડ દો ને આખું ખેતર. તમે આપણે એમની સાથે વાત કરવી, તમે ખેતર દેખાડો આખું. કેવું લાગ્યું? કમ્પ્લીટ જીરું? કમ્પ્લીટ. બરોબર. શું આમાં તમને મજા આવી? જીરું બહુ સારું. બહુ સારું છે જીરું. ચાલો હવે આગળ આપણે સોઢભાને પૂછી લઈએ. સોઢભા, તમને કેવું લાગ્યું? મસ્ત જીરું લાગ્યું. બરોબર. આમાં કઈ ખામી જેવું કઈ પણ? કોઈ ખામી નહીં. જમીન પર મને સારામાં સારું જીરું કહેવાય. કેમ જમીનમાં શું વાંધો? જમીન હલકી કહેવાય, પાતળી કહેવાય. એટલે પાતળી કહેવાય. આને કયા નામથી બોલાવે આ જમીન? ખારો કે છે. ખારો કે? ખારામાં આવું જીરું હોય એટલે સારું કહેવાય કે? સુપર હિટ કહેવાય. બરોબર. થાય, બીજા ન થાય આવું જીરું. કોને થાય? ભાગશાળી માળા હોય ને. જોઈ શકો છો ખેડૂત મિત્રો, ઈ પણ એક ખેડૂત જ છે, એમને પણ જીરું હોય, પણ ઈ શું કે ભાગશાળી હોય એને જ આવું જીરું થાય. જીરું એકદમ મસ્ત છે, તમને દેખાડ્યું એ પ્રમાણે. હવે આપણે જે વાડી છે જેની, આપણે એમને પૂછીએ અને આપણે એમની વાડીમાં વર્ષો જીરામાં આપણે બહુ વિડીયો ઉતારવી છે અને આપણે એમને જ પૂછવી. રવિરાજસિંહ એમનું નામ છે. તમારે શું કેવું છે આ જીરા વિશે? જીરું એક નંબર છે. 4 પરાયરામાં જીરું હતું, ઘરનું બિયારણ હતું, એ 70% વહી ગયું હતું. બરોબર. અને એ પછી અત્યારે ઓણ તમે જે વાવ્યું આ કઈ કંપનીનું બિયારણ? નર્મદા સીડ્સનું નર્મદા 4. નર્મદે 4. નર્મદે 4. કેટલા પાણી પાયા અહીંયા તમે? કુલ 3, 2 ઉગોમાં ને એક પછી. એક પછી? એ પછી પાણી હવે તમારે દેવાનું? ના, હવે કાંઈ નહીં, પાણી નહીં. બરોબર. અને જીરું કેવું લાગ્યું તમને? જીરું એક નંબર. ક્યાંય પણ કોઈ જગ્યાએ લીલી ચરમી કે પીળી ચરમી કે સુકારાનો પ્રશ્ન છે? કાંઈ નથી. કાંઈ નથી. એકદમ બેસ્ટ જીરું લાગ્યું તમને? તો બહુ સારું. તમે જોઈ શકો છો. આપણે કેટલા દિવસનું થયું? સ્પ્રે થયા ખાલી. હે? કેટલા દિવસ? હા, અચ્છા. કેટલા દિવસનું જીરું થયું? 50 દિવસનું જીરું થયું. 50 દિવસનું જીરું થઈ ગયું છે. હજી કોઈ જાતની તકલીફ નથી અને એકદમ બેસ્ટ જીરું છે. આપણે આગળ બધા ખેડૂતને વારાફરતી પૂછતા જઈએ. જીરું બહુ સારું છે. બહુ સારું છે. તમે કઈ આ બાજુમાં વાડીમાં છે કે? બસ પડખેની વાડીમાં. તમે શું વાવ્યું છે? ચણા વાયા છે. આ જીરું કેવું લાગ્યું તમને? જીરું બહુ સારું. વર્ષ તમે આ બાજુ આવતા હોય તો તમને શું આમાં કઈ અલગ લાગે છે? કઈ પણ પોર કરતા સારું? પોર તો વહી ગયું આમાં. વયું ગયું હતું? એના કરતા સારું છે? વેરાયટી ગમી? હા, ગમી. આખા પડામાં સારું છે? હા, આખા પડામાં. રેડી. હાલો, તમારું શું કેવું?
જીરું બહુ સારું છે. જીરું તમે તો અહીંયા પાડોશી નથી, આઘા હો, આગા છો તો મૂળ ગામના જ છો. ગામના જ છીએ પણ જોવા આયા છે જીરું સ્પેશિયલ સારું હે એકદમ. ક્વોલિટી કેવું લાગ્યું તમને? સારામાં સારું જીરું. સારામાં સારું છે ને? રેડી, હાલો. તો જોઈ શકો છો ખેડૂત મિત્રો કે આપણે બધાને પૂછ્યું જીરું સારું છે અને લાગત બધા જીરું આપણું જોવા માટે આવેલા છે. નર્મદે સીડનું નર્મદે 4 જીરું. તો હવે આ જીરાને તમને નજીકથી દેખાડી દઉં અને એના વિશે વધારે તમને ડિટેલમાં પણ માહિતી આપું. તો ઘડીક નજીકથી દેખાડી દેજો. આ આખો છોડ છે, તમે જોઈ શકો છો. દેખાય છે? છોડ જોઈ શકો છો આખો 50 દિવસની વેરાયટી થઈ ગઈ છે. એકદમ બેસ્ટ વેરાયટી છે, તમે જોઈ શકો છો. 50 દિવસનો છે. હજી સુધી ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ છોડ ક્યાંય ખાંડો નથી થયો. બતાવી શકો છો તમે. આખું જીરું તમે જોઈ લો, એકદમ મસ્ત છે જીરું. એકદમ 100% સારી વેરાયટી છે. ફરતું જીરું તમે જોઈ લો. 7 વીઘાનું ખેતર છે, 7 વીઘાની અંદર એકદમ સારામાં સારું છે જીરું. હવે આ જીરા વિશે તમને માહિતી આપી દઉં કે આ જીરાની અંદર તમે ગણતરી મારો નર્મદે 4 નંબરનું જીરું છે. તો 4 નંબરની અંદર તમે વાવેતર કરો તો અમારા ગામની અંદર અત્યારે ગણતરી મારો તો લગભગ ને જીરા જવાનો પ્રશ્ન રહ્યો. ત્રીજું પાણી જ્યારે આપ્યું ને એ વખતના સમયગાળાની અંદર અત્યારે જનરલી જીરું બહુ જાય બધાને. લીલા ચરમાના બહુ પ્રશ્ન છે. પણ આ વેરાયટીમાં એવું છે કે જે ખેડૂત મિત્રોએ ઘરનું જે બિયારણ છે એમાં જ વધારે પ્રશ્ન આવ્યો છે. બાકી બીજા કોઈમાં પ્રશ્ન આવતો નથી. આ જે સારામાં સારું કંપનીનું જે નર્મદેનું જીરું વાવેલું એમાં કોઈ પ્રશ્ન નથી. એમ જે સારી કંપનીના જીરા વાવેતર કરેલા એમાં કોઈ પણ જાતનો પ્રશ્ન નથી અને બહુ સારામાં સારી વેરાયટી. તમામ ખેડૂત મિત્રોને ખાસ હું જણાવું કે તમારે જો જીરું વાવવું હોય, સારું ઉત્પાદન લેવું હોય, વીઘે તમારે 10 થી 12 મણિયાનું ઉત્પાદન લેવું હોય તો નર્મદે સીડનું નર્મદે 4 જીરું. જો તમારા ચરમા સામે રોગ પ્રતિકારક જીરું જોતું હોય તો નર્મદે સીડનું 4 નંબર એકદમ બેસ્ટ. ખાલી 3 જ પાણ, હવે પાણી નથી પાવાનું. બહુ મસ્ત જીરું છે. તો ખાસ ખેડૂત મિત્રો આવતા વર્ષે જરાય ભૂલ ન કરતા સારી કંપનીનું અને સારી વેરાયટી જેમ કે આ નર્મદે સીડનું 4 નંબર જીરું છે તો એવું વેરાયટી ખાસ ને ખાસ તમે વાવેતર કરજો. એકદમ બેસ્ટ છે, કોઈ પણ જાતનો વાંધો નથી. આપણે ખેડૂતના રિવ્યૂ પણ લઈ લીધા, ખેડૂતને પણ બહુ ગમ્યું છે. તો ખાસ વેરાયટી તમે અપનાવજો, બહુ સારું છે. તો નર્મદે સીડનું નર્મદે 4 જીરું. નમસ્કાર ખેડૂત મિત્રો. આવા નવા મારા વિડીયો જોવા હોય તો મારી ચેનલ આદિત્ય એગ્રો ટ્રસ્ટને વધુ ને વધુ સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને ફોલો કરો. નમસ્કાર.